તો આજે પ્રધાનમંત્રીની આ સભાઓ ખૂબ જ મહત્વની તો પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો માહોલ જામ્યો છે। અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। કિશનજી ઠાકોરે કોંગ્રેસને ચંદનજી ઠાકોરને ટેકો આપ્યો છે। કિશનજી ઠાકોર સાથે તેમના સમર્થકોએ પણ ટેકો આપ્યો છે। આ મોટી ખબર, અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। આજથી કિશનજીભાઈ મને ચંદનજી ઠાકોરને સમર્થન આપે છે। કિશનજી જોડે એમને મારા વાતો સાંભળી, વિસ્તારમાં ફર્યા, સમગ્ર વિસ્તારમાં એ પ્રવાસ પણ કર્યો, પણ ઠેર ઠેર જગ્યાએ એમને એવા આવકારો મળ્યા કે હોય તો ભાઈ ચંદનજી ઠાકોર જીતે છે, પંજાનું નિશાન જીતે છે। એટલે કિશનજીભાઈ, તમે સમજી વિચારી અને ચંદનજીને ટેકો જાહેર કરો। રાધનપુર લોકસભાના લોકોએ અમને શાંતિ સમજાયા। એ અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી 3 લોકસભા પાટણ। આજે હું ચંદનજીને ટેકો જાહેર કરું છું, કેમ કે ઠાકોર સમાજના ઘણા આગેવાન મારા ઘરે પણ આવ્યા હતા અને જીતે એવા વ્યક્તિ છે, સમાજની અંદર સારું કામ કરે છે, એટલા માટે મારો ટેકો હું ચંદનજીને જાહેર કરું છું।